NBN ન્યૂઝમાં આપ સૌનું સપ્રેમ હાર્દિક સ્વાગત. તારીખ 12/5/2025 સોમવારે બુદ્ધ પૂર્ણિમાના પવિત્ર દિવસે અનુકૂળ સમયે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત દેશ વિદેશમાં એક સાથ એક દિવસે લાખો ઘરોમાં દેવ સંસ્કૃતિના નિર્માતા યજ્ઞ પિતા ગાયત્રી માતાની કૃપા પ્રાપ્તિ વિશ્વ શાંતિ સમર્થ એવં શક્તિશાળી રાષ્ટ્ર હેતુ તથા પરમ વંદનીય માતાજીની જન્મ શતાબ્દી એવં અખંડ દીપક શતાબ્દી વર્ષના પાવન અવસર પર ગૃહે ગૃહે ગાયત્રી મહાયજ્ઞ અભિયાન અંતર્ગત ગાયત્રી પરિવાર નારાયણના પરિવારજનો ગાયત્રી મહાયજ્ઞ પોતાના ગૃહે તથા આમંત્રિત અન્ય લોકોના ઘરે સંસ્થાઓમાં વિવિધ સ્થળોએ વૈદિક ગાયત્રી મંત્ર મહામૃત્યુંજય મંત્ર અને અન્ય મંત્રોચ્ચાર સાથે ઔષધિયુક્ત હવન આહુતિઓ શ્રદ્ધાપૂર્વક સમર્પિત કરી પર્યાવરણ શુદ્ધિકરણ ધરતી ઉપર સ્વર્ગનું અવતરણ અને મનુષ્યમાં દેવત્વના ઉદય હેતુ ગાયત્રી યજ્ઞ કરશે. તેમજ આ સંદર્ભે 5 કુંડીય ગાયત્રી મહાયજ્ઞ તારીખ 11 મે સવારે 8:30 વાગે ગોતા ખાતે વિષ્ણુધરા રેડક્રોસ ફ્લેટના રહીશો માટેના અને તારીખ 12 મે સવારે 10 વાગે નવાવાડજ ખાતે અકબરનગર સર્કલ નજીક સ્મિથ ચાઇલ્ડ એજ્યુકેશન એટ ડેવલપમેન્ટ દિવ્યાંગ બાળકો માટેના નવાવાડજ કિરણ પાર્ક સામે ગાયત્રી હોસ્પિટલ એન્ડ મેડિકલ સેન્ટર ડૉક્ટર BT પટેલ દવાખાનાના દર્દીઓ માટેના અને બપોરે 3 વાગે નારણપુરા જીવન સંધ્યા વૃદ્ધાશ્રમના વડીલો માટેના હિતાર્થી સૌને સદબુદ્ધિ ઉજ્જવળ ભવિષ્ય નિરામય જીવન પ્રાપ્ત થાય અને તેમના જીવનમાં ઉમંગ ઉત્સાહથી પ્રોત્સાહિત થાય, કૌશલ્યવર્ધન વધે, તેઓને શુભ આશીર્વાદ સદાય મળતા રહે તેવા શુભ હેતુથી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરેલ છે. તો જોઈએ આપણે એક ઝલક. ગાયત્રી તીર્થ શાંતિકુંજ હરિદ્વારના આદેશ પ્રમાણે ઘરે ઘરે ગાયત્રી યજ્ઞનો આદેશ આપવામાં આવેલ છે. એના અનુસંધાનમાં અહીંયા ગાયત્રી હોસ્પિટલ અમદાવાદ ખાતે એક ગાયત્રી યજ્ઞ કરવામાં આવેલ છે, જે દર્દીઓના હિત માટે, દર્દીઓના આરોગ્યના હિત માટે અને વાતાવરણ પરિસ્થિતિ થાય તે માટે ગાયત્રી યજ્ઞ રાખેલ છે. એ યજ્ઞનું આયોજન કનુભાઈ અને પ્રવીણભાઈ સાહેબે કર્યું છે અને ખૂબ સુંદર રીતે યજ્ઞ થયો છે, જેનાથી દર્દીઓને પણ ખૂબ મોટો લાભ થયો. સૈનિકોના આરોગ્ય માટે પણ આનો આહુતિ આપવામાં આવે છે.